મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાભર તાલુકાના રડકિયાથી હરકુડિયા જવા કાચા રસ્તામાં કાદવ કીચડના કારણે ખેડૂતોને હાલાકી। કાદવ કીચડમાં ચાલવા ખેડૂતો મજબૂર। ભાભર તાલુકાના રડકિયાથી હરકુડિયા જવાના 4 કિલોમીટર કાચા રસ્તાને કારણે ચોમાસા દરમિયાન રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કીચડના કારણે અહીં ખેતરોમાં વસવાટ કરતા 40 થી વધારે ખેડૂતોનો પરિવાર હાલાકી ભોગવી રહ્યો છે। તેમજ શાળાએ જતા બાળકો, ડેરીએ દૂધ ભરવા જતા પશુપાલકો, બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરોમાં અવરજવર કરતા ખેડૂતો, ધંધાદારીઓ ચોમાસા દરમિયાન રસ્તામાં થયેલ કાદવ કીચડના કારણે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। સત્વરે આ રસ્તાને પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની વેદના સાથે માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર SK ચૌહાણ, સિટી ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા, ભાભર। ભાઈ, હું ગામનો વતની રડકિયાનો છું અને અમારો રસ્તો છે કાયમનો રેગ્યુલર આર્યો રસ્તો। અને હું સરકારને એટલી અપીલ કરું છું કે ગમે તે સાહેબને કે અથવા ઉપર લેવે કહું છું કે સાહેબ ગમે તે કરી અને અમને રસ્તો ડામર રોડ આલો, રડકિયાથી કરી અને હલકુડિયા સુધી 4 કિલોમીટર અંતર। અત્યારે પરિસ્થિતિ કેવી રહે? અત્યારે પરિસ્થિતિ સાહેબ આ ભાડોરાસન કેવી છે? હા, દવાખાને કોઈ સાગરદોન છે, બીજું છે, ત્રીજું છે, કોઈ ગાડીઓ વાળા ના પાડે છે કે અમે નહીં આવો કેમ રસ્તો શું કે તમારો કે બગડેલો રસ્તો છે ને અમે નહીં આવો, અમારે ઉપાડી ગામેથી લાવવું પડે છે। કોઈ માલ દોવા પણ નથી આપતો, શું કરવા? અમુક તો ટ્રેક્ટરે ખેંચાઈ જાય છે, એટલે કરવું શું અમારે એમ? સરકારને હું એટલી અપીલ કરું છું। અને 20 થી 30 બાળકો છે, શાળાએ જાય છે રડકિયા પ્રાથમિક શાળાએ, પણ તે હવે અમારે કોઈ મૂકવા અહીંયા ને જવું કે અમારે કોઈ ખેડૂતોને કોઈ ધંધા રોજગાર કોઈ કરવો, શું કરવું અમારે એમ? અને બાળકો પહેલા પ્રથમ તો જાય જ નથી કહેતા, શું કે આ કીચડ ગાદામાં હેડે છે સાહેબ એમ। હા, હું સરકારને એટલી માંગ કરું છું, 2 હાથ જોડીને વિનંતી, અને તાત્કાલિક આ ડામર રોડ કરે। મારું નામ ચૌધરી ભાણજીભાઈ મહાદેવભાઈ છે અને ઉંમર વર્ષ મારી 40 વર્ષની છે। અને સતત આ રસ્તો અમારો ચોમાસામાં એટલો બધો ખરાબ થાય છે કે કોઈ એની સીમા નથી। અમારે દવાખાને જવા માટે, ડિલિવરી પ્રસંગ હોય, બાળકોને ભણવામાં આવવાની તકલીફ હોય, પંચાયતનો રસ્તો છે હલકુડિયાથી રડકિયા 4 કિલોમીટર સુધીનો, સતત 1947 વખતથી અમે આ રીતે કષ્ટ ભોગવી રહ્યા અમારી રીતે। અને અમે લગભગ ઓછામાં ઓછા 40 થી 45 ઘર છે અમારા, અને 40 થી 45 ઘર અમારા ખોટી રીતે હેરાન થાય છે। એટલે સરકાર પાસે અમારી મોટામાં મોટી માંગ છે કે અમારા રસ્તાનું ડામરનું કંઈક સોલ્યુશન કરી આપે। જય વિશે શું કહેશો? આ રસ્તો રડકિયાથી હરકુડિયા માટેનો રસ્તો છે, અંતરિયાળ રસ્તો છે। આ 40 વર્ષથી ખરાબ રસ્તો છે। અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે, સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી। અમે કંઢા 60 વર્ષની ઉંમર, પડાવતો પગ હાથ ભાગે તો અમારો કોઈ અત્યારે વારસદાર થાય નહીં। અમારી માંગણી એટલી છે કે સરકાર અમને તાત્કાલિક આ રસ્તો આલે। શું નામ આપને? મારું નામ દરગાભાઈ રત્નાભાઈ ભગવાનભાઈ, ગામ રડકિયા, ઉંમર વર્ષ 43। આ રસ્તાની 40-50 વર્ષથી પ્રોબ્લેમ છે। 1948 થી કરીને રડકિયાથી હલકુડિયાને જોડતો આ રસ્તો છે, 4 કિલોમીટર એની રેન્જ છે। અને વારંવાર આ રસ્તે ચોમાસું આવે એટલે રસ્તો બહુ ભરાય છે। સ્કૂલે છોકરાને જવા માટે, બેન દીકરીને ડિલિવરી હોય તો અમારે 40 થી 50 અહીંયા મકાન છે, રહે છે, એક પરા ટાઈપ છે। અહીંયા અમારે ભેંસનું હોય કે ગાયનું હોય કે દૂધ ભરાવા માટે કરીને, અને એના માટે સાગરદાણ હોય, પાપડી હોય કે બીજું અનવરે કંઈ હોય તો આ બધું લાવવા માટે કરીને અમને બહુ પ્રોબ્લેમ છે। તો રડકિયા અને હલકુડિયાને 4 કિલોમીટર રસ્તાને જોડતો અમને ડામર રોડ આપે એવી અમારી બધાયની માગણી છે। જય હિન્દ।